જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, મેં આપ સાથે ફૂલચડીનો વિડીયો ગયા વર્ષે શેર કર્યો હતો, પણ ઘણા વૈષ્ણવની એવી કમેન્ટ આવતી હતી કે ગુલાબ કેવી રીતે બનાવ્યા, ફાસ્ટ ફોરવર્ડ વિડીયો થઈ ગયો હતો તો નહોતો સમજાતો. અને ફૂલની છડી તો બનાવી, પણ દડો એટલે ગેંદ નહોતી બનાવી. તો આજે આપણે ફૂલની ગેંદ એટલે ફૂલનો દડો બનાવવાનો છે. તો આ ગુલાબ કેવી રીતે બનાવ્યા એ આપણે જોઈએ. તો આવી રીતે પટ્ટી લેવાની, કાપડ છે આ કોટનનું, કહું ને સાદા સિમ્પલ ભાષામાં જે ફોલનું કપડું હોય છે ને એ છે, એટલે એના માટે કડક એવું કપડું જોઈએ. તો કેટલું 2 આંગળી જેટલું કાપડ લીધું, જો પાછળથી કેવી રીતે ફોલ્ડ કર્યું, કેટલું કર્યું છે અને આગળથી કેવી રીતે કરી રહ્યા છે. જો એકદમ સ્લો રાખી રહી છું વિડીયોને, ફાસ્ટ ફોરવર્ડ નથી કરી રહી, જેથી હું આપને પ્રોપર સમજાવી શકું. તો આપણે કેવી રીતે ગુલાબ બનાવવાનું છે, જો એકવાર આપ બનાવી લેશો ને, આપને પહેલાં એવું લાગે છે કે નહીં થાય, નહીં બને સુંદર રીતે, પણ નહીં. હવે આજકાલ તો ઘણા બધા વિડીયોઝ આવે છે કે સાટિનના રેબિનમાંથી કેવી રીતે બધું બનાવે છે. તો આપણે ખૂબ સહેલી રીતે, કારણ કે આ ગુલાબ, અને જો આવા ગુલાબ બનાવી લઈએ ને બધા કલરના, તો આપણે ગુલાબની માલાજી ખૂબ સુંદર બને છે બધા કલરની. તો જો મેં કેવી રીતે પકડ્યું છે એ મારે આંગળી આપ જોશો કે આંગળી અને અંગઠાની વચ્ચે કેવી રીતે આપણે પકડવાની છે એ આપે જોવાનું છે. અને જો એવું બી હું નહીં કહું કે પહેલી વારમાં આપ કરતા હશો, કદાચ પહેલી વાર જ આપણે હાથમાં લીધી હશે તો થઈ જશે ના, 1-2 વાર બગડશે, પણ એવું નથી. પણ જો કોશિશ કરશો ને તો થશે. જો આંગળી અને અંગઠાની વચ્ચે કેવી રીતે પકડવાનું છે એ આપે જોવાનું છે, અને કેટલું ફોલ્ડ કર્યું છે, કેટલું ખુલ્લું રાખ્યું છે એ આપે જોતું જવાનું છે, બરાબર. તો જો અત્યારે હું જે દેખાડી રહી છું ને, કે આમાં કેવું છે કે આવી રીતે પકડીને આપણે ગુલાબ આપણે બનાવી રહ્યા છે, તો થોડા છૂટા લાગશે, આપણે લૂઝ લાગશે. તો એને આપણે ફેવિકોલથી ચિપકાવી દેવાનું છે, જે ફેબ્રિકવાળું ફેવિકોલ આવે એ વાળું. પણ જો ફેબ્રિકવાળા, જો ગ્લુથી ના ચિપકાવવું હોય તો ગ્લુ વગરનું પણ આપણે ગુલાબ કેવી રીતે બનાવે એ બી હું હજી થોડુંક આગળ આપણે દેખાડે. અત્યારે હું ગ્લુવાળા દેખાડી રહી છું કે જો એમ ન ફાવે તો ગ્લુથી કેવી રીતે. તો અહીંયા નીચે, ઉપર અને હાથના ખાલી જે આપણા મુમેન્ટ છે ને એ ખાલી જોતા રહેશો ને તો પ્રોપર થઈ જશે. કેવી રીતે પકડ્યું છે, કેમ કર્યું, આપ અહીંયા જો સરળતાથી આપને સમજાવી શકું એટલે હું એકદમ સ્લો રાખી રહી છું વિડીયો. તો ફરી આપને કહીશ, જો મને ન સમજાતું હોય તો ફરીથી કમેન્ટ કરશો. ફૂલચડીનો વિડીયો શેર કર્યો છે, છતાં એક વૈષ્ણવની એવી કમેન્ટ આવી હતી કે લેરિયાના ફૂલચડી કેવી રીતે થાય, તો એનો બી વિડીયો હું શેર કરી દઈશ. તો અત્યારે આપણે ફૂલની ગેંદ, જો તાજા ફૂલમાંથી તો ફૂલની ગેંદ બને છે, પણ એ કેવું છે કે સેમ ડે આપણે પ્રભુને ધરાવીએ, પ્રભુને ખેલાવીએ, પછી કરમાઈ જાય છે. પણ જો આવી ફૂલની ગેંદ આપણે જો બનાવી લઈએ તો આ ફૂલની ગેંદ આ પરમાનન્ટ થઈ જાય આપણે પ્રભુ માટે ખૂબ સુંદર રીતે. તો બસ હવે અહીંયા છોર જે છે, છોર ઉપર થોડુંક એવું ગ્લુ લગાડી દેવાનું. જો ફેબ્રિકવાળું ગ્લુ હોય ને એ જ લઈ લેવાનું, સાદું ગ્લુ હોય તો બી ચાલે. તો આવી રીતે એને ચિપકાવી દેવાનું. તો આપ ગુલાબનો આકાર જોશો તો ગુલાબ એકદમ પરફેક્ટ, એટલે એકદમ પ્રોપર ગુલાબ અહીંયા બની ગયું છે. તો વચ્ચે આપને લાગે કે ઢીલું છે, ખુલી જાય છે, તો વચ્ચે આવી રીતે ફેવિકોલ જરાક લગાડી દેવાના કે જેથી એ ચીપકી જશે. તો આપણે ખૂબ સરળ રીતે હું અહીં સમજાવી રહી છું કે જેથી આપને સમજાય અને આપ બી પોતાની હાથે આ સિદ્ધ કરી શકો અને આપ બી પ્રભુને લાડ લડાવી શકો એવી રીતે જ. તો પછી એને આમ ચિપકાવીને પછી જો અહીંયા જો ખૂબ સુંદર ગુલાબ અહીંયા સિદ્ધ થઈ ગયું. આપણે હાથે જ કર્યું છે, પણ એવું લાગે છે કે આપણે બજારથી લઈ આવ્યા છે, પણ જો આપની સામે જ મેં વિડીયો બનાવ્યો છે, આપની સામે જ દેખાડ્યો છે મેં આપને કે જો કેવી રીતે સુંદર રીતે ગુલાબ સિદ્ધ થઈ ગયા છે. આપણે નીચે ઉપર બધી બાજુ આપજો. તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, અને આપણા ગ્રુપમાં શેર કરવાનું પણ ભૂલશો નહીં, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. તો અહીંયા આપજો. તો આપને હું આગળ દેખાડું તો અહીંયા મેં આટલા ગુલાબ બનાવી લીધા છે. જો અહીંયા બધા રંગના 2 ગુલાબ બધા બનાવ્યા છે, અલગ અલગ રંગના. તો અહીંયા હજી આપને એકવાર દેખાડી દઉં ગુલાબ બનાવીને, કે આપણે ફેવિકોલનો ઉપયોગ ના કરવો હોય તો પણ કેવી રીતે આપણે બનાવી શકાય છે. તો આટલા ગુલાબ મેં સિદ્ધ કર્યા છે. તો ખૂબ સરળ છે, અને સાચું કહું ને તો સેજે આપ આ બધું કરવા બેસશો ને તો અડધી કલાકમાં તો ખૂબ સુંદર આ ફૂલની ગેંદ સિદ્ધ પણ થઈ જશે. તો હવે આપણે ફરીથી એક હજી ગુલાબ હું બનાવીને દેખાડું કે જેમાં આપણે ફેવિકોલનો ઉપયોગ નથી કરવાનો, બરાબર.
તો ફરીથી મેં એક પેરોટ ગ્રીન કલરનું લીધું છે. પાછળ કેટલું ફોલ્ડ કર્યું એ જો, પછી આગળથી કેવી રીતે ફોલ્ડ કર્યું એ બી આપ ધ્યાનથી જોશો, અને પછી એને ગોળ કેવી રીતે કરવાનું વચ્ચેથી એ બી આપણે જોવાનું છે. જો પછી આંગળી અને અંગૂઠાની વચ્ચે કેવી રીતે આપણે કાપડ રાખીએ છીએ ને કેવી રીતે ફોલ્ડ કરીએ છીએ એ આપણે જોવાનું છે. જો આપ અહીં જોતા જશો તો પ્રોપર આપને સમજાશે. અને જો ખાલી વિડીયો જોઈને આપણે મૂકી નથી દેવાનું, આપણે પણ સીપ કરવાનો છે આ ગુલાબ. અને કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો કે, અને આપણા ગ્રુપમાં શેર ચોક્કસ કરશો. અને હા, જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા આપ જો કેટલી સુંદર રીતે આ ગુલાબ અહીં આપણે સીપ કરી રહ્યા છે, કેટલી સુંદર રીતે અહીંયા બની રહ્યો છે, એકદમ સરળતાથી બની રહ્યો છે, એમાં વાર બી નથી લાગી રહી. અને સાચું કહું, જ્યારે આપ બનાવશો ને તો આપણે ખરેખર આનંદ પણ ખૂબ આવશે. હવે એનું કારણ શું છે ખબર છે, કે જ્યારે આપણને કોઈ વસ્તુ આવડી જાય ને તો એમાં તો આનંદ આવે જ છે. અને ખાસ કરીને જ્યારે આપણે પ્રભુ માટે કોઈ સાહિત્ય સિદ્ધ કરતા હોય કે સામગ્રી સિદ્ધ કરતા હોય અને જો સરખે સરખું થઈ જાય તો આપણને તેવું લાગે કે આપણે તો જંગ જીતી લીધી. તો હવે સોઈ લીધી, સોઈમાં દોરો, અને કેવી રીતે જ્યાંથી આપણે એન્ડ કર્યું છે, જ્યાંથી એકદમ લાસ્ટ થયું ત્યાં અંદરની સાઈડમાંથી લેવાનું, અને અંદરની જે કડી છે ને કડીમાંથી જ કાઢી લેવાનું, જેથી અંદર દેખાય પણ નહીં કે દોરાથી આપણે એને સેટ કર્યું છે એમ બી આપણને એમ બી દેખાશે જ નહીં, અને ખબર બી નહીં પડશે કે આમાં દોરાથી આપણે એને ફિક્સ કર્યા છે. અને ફેવિકોલની જરૂરત પણ નથી, કે ફેવિકોલ વગર બી એ ગુલાબ આપજો કેટલી સુંદર રીતે ચીપકી બી જશે, સેટ બી થઈ જશે અને નીકળશે પણ નહીં. તો આનાથી બી નાના ગુલાબ આપને કરવા હોય તો જો આનાથી નાના બી થઈ શકે છે, અને એથી મોટા કરવા હોય તો આનાથી મોટા બી થઈ શકે છે. રીત આ છે, આ રીતે જ આપણે કરવાનું રહેશે. તો એટલે હું વિડીયોને કટ નથી કર્યો, અને ફાસ્ટ ફોરવર્ડ તો ખાસ નથી કર્યો, કારણ કે ફાસ્ટ ફોરવર્ડ પણ નથી સમજાતું. એવી ઘણા વૈષ્ણવની કમેન્ટ આવે છે, એવી મૂંઝવણ હોય છે, પરેશાની થઈ જ જાય છે. તો બસ આવી રીતે જ આપણે અહીં સેટ કરી લેવાનું છે, અને અંદરથી જ એને કાઢવાનું છે, જેથી દોરો દેખાય નહીં અને ગુલાબ સરખું ટકી રહે. તો અહીંયા જો સુંદર રીતે ગુલાબ અહીંયા બની ગયો છે. હવે અહીંયા દોરાની ગાંઠ વાળી દઈએ. આપણે ગાંઠ વાળી દઈએ એટલે આપણે જ્યારે દડા બનાવીએ એટલે ગેંદ બનાવીએ પ્રભુ માટે તો સુંદર થઈ જાય. તો આપને ફરીથી કહીશ, ના કંઈ સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી રિપ્લાય કરીશ આપને. તો આ બધા આપણે જો આ બધી ગુલાબ બનાવીને ખાલી આપણે જો થોડીક જી વાર લાગે છે, ગુલાબ બનાવવાને જ લાગે છે, એટલે દડા બનાવવાના તો વાર જ્યારે લાગતી બી નથી. તો વિડીયો થોડોક લાંબો જાય છે, કારણ કે જો ફાસ્ટ ફોરવર્ડ ન કરીએ તો લાંબો વયો જાય, પણ ફાસ્ટ ફોરવર્ડ કરીએ તો સમજાય નહીં, એટલે ફાસ્ટ ફોરવર્ડ નથી કર્યો. તો હવે આ બધા ગુલાબ ભેગા કરીને તો આવી જે દડો બનાવવાનું છે એ તો ખૂબ સહેલું છે. તો આપણે કેવી રીતે બનાવવાનું છે એ હું આપને દેખાડી દઉં. તો અહીંયા મેં 3-4 કલર જે લીધા છે, તો આપણે અહીં વધારે કલરના લેવા હોય કે બધા એક જ રંગના કરવા હોય તો બી ચાલે, એક રંગના બી કરશો તો બી બહુ સુંદર લાગશે. તો મેં 3-4 કલર મારી પાસે હતા તો મેં લઈ લીધા છે. તો આપને જેવું સુટેબલ હોય, જેવું આપને ગમતું હોય, આપની જેવી ઈચ્છા થાય તેવી કે પ્રભુને કેવું રૂચે એવું આપ કરી શકો છો. તો આ બધા ગુલાબ આવી રીતે બધા મેં 2 ગુલાબ અહીં કર્યા છે. એ ફેવિકોલથી આપણે જે ચીટકાડ્યા થઈ છે, અને જે આપણે બીજા જે આપણે કર્યા છે અહીંયા જે આપણે દોરાથી એને સ્ટીચ કર્યા છે એ છે. તો હવે અહીં એક સોય દોરો લેવાનો છે, એક લાંબો દોરો એટલે પતલો દોરો, ડબલ દોરો નહીં લેવાનો, સિંગલ જ દોરો, અહીં પતલો દોરો એકદમ સિંગલ દોરો લઈ લેવાનો, અને બધા ગુલાબ એક રીતે પરોવી લેવાના છે. સોય દોરામાં એકદમ સરળ સીધું જ પરોવી લેવાનું છે, એમાં બીજું કાંઈ નહીં. સિંગલ દોરો રાખવાનો. અહીંયા જે છોર છે ને ગુલાબની વચ્ચે ને નીચેની જે છોર હોય, નીચેની છોરથી આવી રીતે જો, તો બધા ગુલાબ આવી રીતે જ આપણે પરોવી લઈએ નીચેથી જ. આપણે જો નીચેની જે હોય ને દાંડી જેવું ત્યાંથી જ પરોવાનું. એવું કાંઈ નથી કે આ કલર, કારણ કે બધા પછી ભેગા થશે, સુંદર લાગશે. પણ હજી એના કરતાં બી વધારે આપણી પાસે કલર હોય તો એનાથી વધારે રંગ બી લેશો તો બી બહુ સુંદર લાગશે. સિંગલ રંગના બી કરશો તો બી બહુ સુંદર લાગશે. પણ તો આવી રીતે જ બધા દોરામાં આપણે પરોવી લઈએ એકસાથે જ. તો અહીંયા બધા દોરા બધા ગુલાબ આપણે જે બનાવ્યા છે આમ પરોવી લઈએ. જો આપ કંટાળો ના કરશો વિડીયો જોવાની, કારણ કે મેં ધીરે ધીરે બધું કર્યું છે. કારણ કે વૈષ્ણવને એવી ઘણીવાર કમેન્ટ આવે છે કે વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કરી દો છો તો કંઈ સમજાતું નથી. તો બસ સોય કાઢી લેવાની, અને બંને બાજુથી જો આમાં આગળ પાછળ કે કાંઈ કરવાની જરૂરત નથી આપણે, કે
કે સીધો ગુલાબ કરવો પડશે, આડું થઈ ગયું છે, ઊંધું થઈ ગયું છે, એવું કાંઈ નહીં. તો બસ આવી રીતે જો. બસ હવે 2 છોડ જે છે, 2 દોરાની છોડ, 2 દોરાની વચ્ચે આપણે આમ ગાંઠ વાળી દેવાની છે. આ 2 જો દોરા આપણે ભેગા કર્યા છે, બસ અહીં વચ્ચે આપણે એને ગાંઠ એકદમ ટાઈટ એવી ગાંઠ આપણે વાળી દઈએ. એને એકદમ ગાંઠ એકદમ સરખી વાળી દઈએ અહીંયા, અને ખેંચી લઈએ આખું. અને બંને બાજુ તેને ખેંચી લેવાનું. જો ખેંચી લીધું, ખેંચી લીધા પછી બધું થઈ ગયું, ભેગું થઈ ગયું, સુંદર દડો. તો આ ખૂબ સુંદર અને સરળ અને એકદમ નૂતન રીતે અહીંયા ફૂલના દડા, ફૂલની ગેંદ અહીંયા શ્રી પ્રભુને રૂચે તેમ અહીંયા સિદ્ધ થઈ ગઈ, તૈયાર થઈ ગઈ છે. તો આપ બી ચોક્કસથી આ ગુલાબની ગેંદ બનાવજો, ફૂલની ગેંદ બનાવજો, અને કમેન્ટ કરીને જણાવશો કે આપને કેવો યુઝફુલ થયો છે. અને પછી વધારાનો દોરો છે એને કાઢી લઈએ. તો અહીંયા આપજો, એકદમ સુંદર ગોળ થઈ ગયું. તો આપણે આવી રીતે જ મળશું નવા વિડીયો, નવી સામગ્રી, નવા શૃંગાર, નવા સાહિત્યની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. નજીકથી આપને હું દેખાડી દઉં કેટલું સુંદર લાગી રહ્યું છે આ.